ઓમ શાંતિ. આજે તારીખ 11 ઓક્ટોબર 2021. બાબાના મધુર મીઠા મહાવાક્યો આપણે સાંભળીએ ગુજરાતીમાં. બાબા કહે, મીઠા બાળકો, યોગ અગ્નિ દ્વારા પાપોને ભસ્મ કરી સંપૂર્ણ સતોપ્રધાન બનવાનું છે અને હવે કોઈ પણ પ્રકારના પાપકર્મ નથી કરવાના. પહેલાં જે કર્યા છે એને દૂર કરવાના છે પાપકર્મને. નવા કોઈ પાપકર્મનો હિસાબ કિતાબ બનાવવાનો નથી. પ્રશ્ન: સતયુગમાં ઊંચું પદ કયા આધાર પર પ્રાપ્ત થાય છે અને અહીંયા કયો કાયદો? બાબા કહે છે કે બાબાએ જે આપણને કાયદો સંભળાવ્યો છે એ કયો કાયદો છે કે જે બધાને સંભળાવવાનો છે? તો સતયુગમાં ઊંચું પદ કયા આધાર પર પ્રાપ્ત થાય છે? તો એ છે પવિત્રતા. તો સતયુગમાં પવિત્રતાના આધાર પર ઊંચા પદની પ્રાપ્તિ થતી હોય છે. જો પવિત્રતાની ધારણા ઓછી છે તો એ સતયુગમાં મોડેથી આવશે, કારણ કે સતયુગમાં 8 જન્મ છે. તો જેની પવિત્રતાની ધારણા વધુ હશે સંગમ યુગ દરમિયાન તો એ સૌથી પહેલી સતયુગ આદિમાં આવશે, અને જેની ઓછી હશે તો પાછળથી આવશે, અને પદ પણ ઓછું માના નીચું પ્રાપ્ત થશે. તો અહીંયા જ્યારે કોઈ આવે છે તો એને એક કાયદો સંભળાવો. કયો કાયદો સંભળાવવાનો છે? દે દાન તો છૂટે ગ્રહણ. પહેલાં કયું દાન આપવાનું છે? 5 વિકારોનું દાન આપો તો તમે 16 કળાઓથી સંપન્ન બની જશો. તો પહેલાં 5 વિકારોનું દાન આપશો તો બધા જે પાપ કર્મોના ગ્રહણ લાગેલા છે એ બધા છૂટી જશે. તો બાબા કહે, તમે બાળકો પણ પોતાની દિલને પૂછો કે આપણામાં તો કોઈ વિકાર નથી, કારણ કે આપણે બીજાને કહેવાનું છે, કાયદો સંભળાવવાનો છે, તો પહેલાં એ કાયદો આપણા જીવનમાં બી ચેક કરવો જરૂરી છે. ઓમ શાંતિ. રૂહાની બાપ રૂહાની બાળકોને સમજાવે છે કે મનુષ્યોને કેવી રીતે સમજાવો કે હવે સ્વર્ગની સ્થાપના થઈ રહી છે. કારણ કે આપણને ખબર પડી કે સ્વર્ગીય દુનિયાની સ્થાપના થઈ રહી છે, પરંતુ દુનિયાના લોકોને પણ સમજાવવાનું છે. તો કઈ રીતે સમજાવશો? તો 5000 વર્ષ પહેલાં પણ ભારતમાં સ્વર્ગ હતું, લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું. તો વિચાર કરવા જોઈએ કે એ સમયે કેટલા મનુષ્યો હતા. જ્યારે લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું તો એ સમયે ભારત ભૂમિ પર કેટલા મનુષ્ય હતા? સતયુગ આદિમાં તો મને સતયુગની શરૂઆતમાં બાબા કહે છે વધુમાં વધુ કેટલા હશે? 9 થી 10 લાખ. શરૂઆતમાં ઝાડ તો નાનું હોય છે ને. આ સમયે જ્યારે કળિયુગનો અંત છે તો ઝાડ તો મોટું થઈ ગયું છે. હવે આ ઝાડનો વિનાશ જરૂર થવાનો છે. તો બાબા બાળકોને સમજાવે છે કે આ એ જ મહાભારત લડાઈ છે, અને આ સમયે જ ગીતાના ભગવાન આવીને રાજયોગ શીખવાડી અને દેવી દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યા છે. કોણ કરી રહ્યું છે દેવી દેવતા ધર્મની સ્થાપના? તો ગીતાના ભગવાન. અને કયા સમયે? અત્યારે મહાભારતનો એ જ સમય છે, વિનાશનો સમય છે. તો અત્યારે પરમાત્મા આવી દેવી દેવતા ધર્મની સ્થાપના રાજયોગ શીખવાડીને કરી રહ્યા છે. તો સંગમ પર જ અનેક ધર્મોનો વિનાશ અને એક સતધર્મની સ્થાપના થાય છે. તો બાળકો આ પણ જાણે છે કે આજથી 5000 વર્ષ પહેલાં ભારત સ્વર્ગ હતું અને બીજા કોઈ ધર્મ હતા નહીં. તો એવી નવી દુનિયા સ્થાપન કરવા બાપ સંગમ પર આવે છે, અને અત્યારે એ સ્થાપનાનું કાર્ય થઈ રહ્યું છે. પુરાની દુનિયા વિનાશ થઈ જશે. સતયુગમાં એક જ ભારત ખંડ હતો, અત્યારે બીજો કોઈ ખંડ છે જ નહીં. અત્યારે તો કેટલા ખંડ છે? સતયુગમાં તો એક ભારત ખંડ હતો, અને જ્યારે એક આદિ સનાતન દેવી દેવતા ધર્મ હોય છે તો એક ભારત ભૂમિ હોય છે, બીજા કોઈ ખંડ નથી હોતા. અત્યારે તો કેટલા ખંડ થઈ ગયા છે, કેટલા દેશો છે. તો ભારત દેશ પણ છે,
પરંતુ એમાં આદિ સનાતન દેવી દેવતા ધર્મ નથી. અત્યારે કળિયુગમાં ભારત દેશ તો છે, જે સતયુગ આદિમાં હતું એ જ છે, પરંતુ જે સતયુગમાં આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો એ ધર્મ નથી. એ ધર્મ પ્રાય લોપ થઈ ગયો છે. હવે ફરી પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા સ્થાપનાનું કાર્ય કરી રહ્યા છે. બાકી બધા જ ધર્મ વિનાશ થઈ જશે. તો બાબા કહે છે આ તો યાદ રાખવાનું છે કે સતયુગ ત્રેતામાં કોઈ બીજા રાજ્ય હોતા નથી અને બધા જ ધર્મ પછી આવે. સતયુગ ત્રેતામાં તો કોઈ બીજા ધર્મ બી નથી કે બીજા કોઈ રાજ્ય બી નથી. બીજા રાજ્ય કે ધર્મ ક્યારે આવ્યા? સતયુગ ત્રેતા પછી, જ્યારે દ્વાપરયુગ શરૂ થાય પછી. તો કેટલું દુઃખ, અશાંતિ, મારામારી છે અત્યારે. મહાભારત લડાઈ પણ આ જ છે. એક તરફ યુરોપવાસી યાદવ પણ છે, તો 5000 વર્ષ પહેલાં પણ એ લોકોએ મુસલની શોધ કરી હતી. અને 5000 વર્ષ પહેલાં પણ યુરોપવાસી જે યાદવો છે એમને જ અણુબોમ્બ્સ, મિસાઇલ્સની શોધ કરી હતી. કૌરવ પાંડવ પણ હતા. પાંડવોની તરફ ખુદ પરમપિતા પરમાત્મા મદદગાર હતા. બધાને આ કહો, બાબા કહે છે બધાને શું કહેવાનું છે કે ગૃહસ્થ વ્યવહારમાં રહેવા છતાં મને યાદ કરશો તો તમારા પાપ વધશે નહીં અને પાસ્ટના જે ભૂતકાળમાં કરેલા જે વિકર્મ છે એ વિનાશ થશે. નવા નહીં વધે અને જૂનાઓનો વિનાશ થશે. તો અત્યારે બાપ સમજાવે છે કે તમે જ ભારતવાસી સતયુગમાં જ્યારે સતોપ્રધાન હતા, તો આ એ જ સમય આપણે એ જ સતોપ્રધાન હતા અને અત્યારે સમય પ્રતિ સમય 84 જન્મ લેતા લેતા હવે આપણી આત્મા તમોપ્રધાન બની ગઈ છે. તો હવે સતોપ્રધાન કેવી રીતે બની? તો સતોપ્રધાન ત્યારે બનીશું જ્યારે તમે મને, મુજ પતિત પાવન બાપને યાદ કરશો. આત્મા સતોપ્રધાન ક્યારે બનશે? જ્યારે આત્મા પતિત પાવન પરમપિતા પરમાત્માને યાદ કરશે ત્યારે. તો આ યોગ અગ્નિ દ્વારા તો પાપ ભસ્મ થશે અને આત્મા સતોપ્રધાન બની જશે. અને પછી સ્વર્ગમાં 21 જન્મો માટે વારસો પ્રાપ્ત કરીશું. બાકી આ પુરાની દુનિયાનો વિનાશ તો થવાનો જ છે. ભારત સતયુગમાં શ્રેષ્ઠાચારી હતું અને સૃષ્ટિના આદિમાં ખૂબ જ થોડા મનુષ્ય હોય છે. ભારત સ્વર્ગ હતું, બીજો કોઈ ખંડ હતો જ નહીં. ક્યારે ભારત? જ્યારે સતયુગી દુનિયા હતી, સ્વર્ગીય દુનિયા હતી, ત્યારે આ સૃષ્ટિ ઉપર બીજા કોઈ ખંડ હતા નહીં. અને અત્યારે તો ધર્મ વધતા વધતા ઝાડ કેટલું મોટું થઈ ગયું છે અને એ પણ કેવું તમોપ્રધાન જળજળીભૂત થઈ ગયું છે. હવે આ તમોપ્રધાન ઝાડનો વિનાશ અને નવી દેવી દેવતા ધર્મના ઝાડની સ્થાપના જરૂર જોઈએ. અને એ સ્થાપના સંગમ પર જ થાય છે. તો બાબા કહે છે અત્યારે તમે છો સંગમ પર. આદિ સનાતન દેવી દેવતા ધર્મનું અત્યારે સેપલિંગ લાગી રહ્યું છે. તો પતિત મનુષ્યોને બાપ આવીને પાવન બનાવી રહ્યા છે અને એ જ ફરી દેવતા બનશે. તો જે અત્યારે પાવન બની રહ્યા છે એ જ સતયુગમાં દેવતા બનશે. તો જે પહેલા નંબરમાં હતા, જેમણે 84 જન્મ લીધા છે, એ જ ફરી પહેલા નંબરમાં આવશે. તો સૌથી પહેલા દેવી દેવતાઓનો પાઠ હોય છે અને એ જ પછી પરમાત્માથી બિછડે છે, એ જ બિછડે છે. ફરી એમનો આ પાર્ટ થવો જોઈએ. કારણ કે પહેલા પાર્ટ હતો, પછી પરમાત્મા પાસે ગયા, ત્યાંથી સૌથી પહેલાં સતયુગી દુનિયામાં આવ્યા, ફરી એમનો પાર્ટ થવો જોઈએ. સતયુગમાં હોય જ છે સર્વગુણ સંપન્ન, 16 કલા સંપૂર્ણ. અત્યારે છે વિશેષ વર્લ્ડ, માના વિકારી દુનિયા. તો રાત દિનનો ફરક છે ને.
તો અત્યારે વિશેષ દુનિયાને માના વિકારી દુનિયાને નિર્વિકારી દુનિયા કોણ બનાવશે? તો એટલા માટે તો પુકારીએ છીએ ને, કારણ કે વિકારી દુનિયા અત્યારે છે તો એને નિર્વિકારી દુનિયા બનાવવા માટે તો આપણે ભગવાનને બોલાવીએ છીએ કે હે પાવન બનાવવાવાળા આવો. તો અત્યારે એ બાપ આવ્યા છે અને બાપ કહે છે હું તમને નિર્વિકારી બનાવી રહ્યો છું. તો આ વિકારી દુનિયાનો વિનાશ માટેની લડાઈની તૈયારીઓ થઈ ગઈ છે અને હવે લડાઈ લાગવાની છે. હવે બાપ કહે છે એક મત કેવી રીતે થાય? કારણ કે હવે વિનાશ તો થવાનો છે, નવી દુનિયા આવવાની છે, તો નવી દુનિયાની પહેલાં એક મતની તો સ્થાપના થવી જોઈએ. તો એક મત કેવી રીતે હોય? કારણ કે અત્યારે તો અનેક મત છે. તો અનેક એટલા મતાંતરો છે કે અંદર એક ધર્મના મતની સ્થાપના કોણ કરે? તો બાબા સમજાવે છે કે અત્યારે એક મતની સ્થાપના થઈ રહી છે, બાકી બધું જ વિનાશ થઈ જશે. આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળા જે પાવન હતા એ ફરી 84 જન્મો ભોગવી હવે પતિત બન્યા છે. ફરી બાપ આવી ભારતવાસીઓને સ્વર્ગનો વારસો આપી રહ્યા છે, અર્થાત અસુરમાંથી દેવતા બનાવી રહ્યા છે. તો બાબા કહે છે તમે કોઈને પણ સમજાવી શકો છો કે બાપ કહે છે મને યાદ કરો, તો તમે પતિતમાંથી પાવન બની જશો. હવે તમે જ્ઞાન ચિતા પર બેઠા છો. ચિતા ઉપર બેસવાથી આપણે પાવન બની જઈએ છીએ. તો કઈ ચિતા ઉપર? જ્ઞાન ચિતા ઉપર. કામ ચિતા ઉપર બેસવાથી પતિત બન્યા, હવે જ્ઞાન ચિતા ઉપર બેસીશું તો પાવન બની જઈશું. પછી દ્વાપરમાં રાવણ રાજ્ય હોવાના કારણે કામ ચિતા ઉપર બેઠતા બેઠતા ભ્રષ્ટાચારી દુનિયા બની ગઈ છે. તો આજથી 5000 વર્ષ પહેલાં દેવી દેવતાઓ હતા, થોડા મનુષ્ય હતા. અત્યારે તો કેટલા આસુરી બની ગયા છે. અને ધર્મ પણ બાબા કહે છે એડ થતાં થતાં ઝાડ કેટલું મોટું થઈ ગયું છે. તો બાપ સમજાવે છે કે ઝાડ જળજડીભૂત થઈ ગયું છે. હવે ફરી મારે એક મતની સ્થાપના કરવાની છે. તો કોણ એક મતની સ્થાપના કરશે? પરમ પિતા પરમાત્મા. તો ભારતવાસી કહેતા પણ હોય છે કે એક ધર્મમાં એક મત હોય. તો આ ભારતવાસી ભૂલી ગયા છે કે સતયુગમાં જ એક ધર્મ હતો. અહીંયા તો અનેક ધર્મ છે. હવે બાપ આવી ફરીથી એક ધર્મની સ્થાપના કરી રહ્યા છે. તો બાબા કહે તમે બાળકો રાજયોગ શીખી રહ્યા છો, જરૂર ભગવાન જ રાજયોગ શીખવાડશે. આ કોઈને ખબર હોતી નથી. પ્રદર્શનીનું ઉદ્ઘાટન જ્યારે કોઈ કરવા આવે છે તો એમને પણ સમજાવવું જોઈએ કે તમે કોનું ઉદ્ઘાટન કરો છો. બાપ તો આ ભારતને સ્વર્ગ બનાવી રહ્યા છે, બાકી નર્કવાસી બધાનો વિનાશ થઈ જશે. તો વિનાશના પહેલા જેમને બાપના પાસેથી વારસો લેવો હોય તો એ આવીને સમજે. આ BK માના બ્રહ્મા કુમારીનો જે આશ્રમ છે એ છે ક્વોરન્ટાઇન ક્લાસ. અને અહીંયા 7 દિવસ ક્લાસ કરવાનો છે, જેનાથી આપણા અંદર રહેલા 5 વિકારો નીકળી જાય. તો શરૂઆતમાં જે 7 દિવસની શિબિર કરાવવામાં આવે છે, 7 દિવસની ભઠ્ઠી, તો એ 7 દિવસ દરમિયાન આપણે આપણી અંદર રહેલા 5 વિકારોને કાઢવાના છે. તો દેવતાઓમાં તો આ 5 વિકાર હોતા નથી. અત્યારે અહીંયા 5 વિકારોનું દાન આપવાનું છે, ત્યારે તો ગ્રહણ છૂટશે. જેવી રીતે દુનિયામાં સૂર્યગ્રહણ લાગે છે, ચંદ્રગ્રહણ લાગે છે, તો એ સમય દુનિયાનો નિયમ હોય છે. લોકો કહેતા હોય છે કે ગ્રહણ લાગ્યું છે તો દાન કરો સ્થૂલમાં, તો દાન કરશો તો ગ્રહણ છૂટી જશે. તો બાબા કહે છે કે તમારા જીવન ઉપર તો રાહુનું, શનિના કેટલા ગ્રહણો લાગ્યા છે, અને
એના કરતાં ઉપર છે વિકારોનું ગ્રહણ. તો આ બધા ગ્રહણ ક્યારે છૂટશે? જ્યારે તમે 5 વિકારોનું દાન આપો, પછી તમે 16 કળાઓથી સંપૂર્ણ બની જશો. તો ભારત સતયુગમાં 16 કળાથી સંપન્ન હતું. અત્યારે તો કોઈ કલા રહી નહીં, બધા કંગાલ બની ગયા છે. તો કોઈ ઓપનિંગ કરવા આવે છે તો બોલો, અહીંયા એ કાયદો છે, બાપ કહે છે કે 5 વિકારોનું દાન આપો તો ગ્રહણ છૂટી જાય, તમે 16 કળાઓથી સંપૂર્ણ દેવતા બની જાઓ, પવિત્રતા અનુસાર પદ પ્રાપ્ત થશે. બાકી અગર કંઈ ન કંઈ કલા કમ રહી ગઈ તો જન્મ પણ દેરીથી મોડેથી જન્મ લઈ લેશો. વિકારોનું દાન આપવું તો સારું છે ને. ચંદ્રમાને ગ્રહણ લાગે છે તો લોકો શું કરે છે? બ્રાહ્મણ લોકોને દાન આપે છે ચંદ્રમાની આગળ ઊભા રહીને. તો અત્યારે બાબા કહે છે, અત્યારે તો બ્રાહ્મણ મોટા આદમી થઈ ગયા છે, બ્રાહ્મણો પૈસાવાળા થઈ ગયા છે. ગરીબ લોકો તો બિચારા ભીખ માંગતા રહેતા હોય છે, પુરાના કપડાં, જૂના કપડાં આદિ લેતા રહેતા હોય છે. વાસ્તવમાં બ્રાહ્મણ તો જૂના કપડાં નથી લેતા, એમને તો નવા જ આપવા પડતા હોય છે. તો હવે બાબા કહે છે, હું તમને સમજાવું છું કે ભારત 16 કળાઓથી સંપૂર્ણ હતું. અત્યારે આયરન એજ થઈ ગયું છે, લોખંડી દુનિયા થઈ ગઈ છે. તો 5 વિકારોનું ગ્રહણ લાગી ગયું છે. તો હવે તમે જે 5 વિકારોનું દાન આપો તો આ અંતિમ જન્મ પવિત્ર રહેશો, તો નવી દુનિયાના માલિક બનશો. તો પહેલાં તો શું કરવાનું છે? 5 વિકારોનું દાન આપવાનું છે. આ એક અંતિમ જન્મમાં પવિત્ર રહેવાનું છે, તો નવી દુનિયાના માલિક બનીશું. તો સ્વર્ગમાં તો ખૂબ થોડીક જ આત્મા હોય છે. જેમ જેમ સમય જતો થાય છે એમ એમ આત્માઓની વૃદ્ધિ થતી જાય છે. અત્યારે તો વિનાશ સામે ઊભો છે. તો બાપ કહે છે, 5 વિકારોનું દાન આપો તો ગ્રહણ છૂટી જાય. હવે તમારે શ્રેષ્ઠાચારી બની સ્વર્ગના સૂર્યવંશી રાજ્ય પદને પ્રાપ્ત કરવાનું છે. તો ભ્રષ્ટાચાર તો છોડવો પડશે ને. તો 5 વિકારોનું દાન આપો. આજે બાબા કેટલી વાર કહે છે, 5 વિકારોનું દાન આપો તો ગ્રહણ છૂટી જાય, 5 વિકારોનું દાન આપો. તો બાબા કહે છે, પોતાની દિલને પૂછો કે આપણે સર્વગુણ સંપન્ન સંપૂર્ણ નિર્વિકારી બન્યા છે કે નારદ જેવું મિસાલ છે. નારદનું મિસાલ કેમ? તો જ્યારે કહેવાય છે કે સમુદ્ર મંથન થયું, તો સમુદ્ર મંથન વખતે અલગ અલગ રત્નો નીકળે છે કે જેમાંથી લક્ષ્મીજી બી પ્રગટ થાય છે. તો હવે પ્રશ્ન એ કે લક્ષ્મીને વરે કોણ? દેવતાઓ કે અસુરો? એમાંથી કોઈ એક જ વરી શકે ને. તો એ સમયે નારદજી આગળ આવે છે કે લક્ષ્મીજીને હું વરું. તો એ સમયે જે દેવતાઓ હોય છે ને અસુરો હોય છે, નારદજીની હસી ઉડાડે છે કે પહેલાં પોતાનો ચહેરો દર્પણમાં તો જુઓ, શું તમે લક્ષ્મીને વરવાને લાયક છો? તો બાબા કહે છે કે પહેલાં પોતાની દિલને પૂછો, ચેક કરો કે આપણે સર્વગુણ સંપન્ન સંપૂર્ણ નિર્વિકારી બન્યા છીએ કે નારદ જેવું છે. એક પણ વિકાર હશે તો પણ લક્ષ્મીને કઈ રીતે વરી શકીશું? સતયુગી દુનિયામાં કઈ રીતે જઈ શકીશું? કોશિશ કરતા રહો તો આત્મામાં જે ખાદ પડી છે એ નીકળી જશે. તો ખાદને તો આગ લગાડતા રહો, કારણ કે જે સોનું હોય તો સોના ઉપર મેલ ચડી ગયો હોય તો મેલને દૂર કરવા માટે શું કરવું પડે? આગમાં નાખવું પડે. એટલા માટે બાબા કહે છે, પૂરી આગમાં એને પીગાળવામાં આવે છે. તો આપણે બી શું કરવાનું છે? બાબાની યોગ અગ્નિમાં તપવાનું છે. સોનાને જ્યારે પીગાળવામાં આવે છે તો બાબા કહે છે એ પીગળતા પીગળતા અગર આગ ઠંડી થઈ જાય છે તો શું થાય? કચરો નીકળે છે? નથી નીકળતો. એટલા માટે પૂરી આગમાં એને પીગાળવામાં આવે છે. પછી જ્યારે દેખાય છે કે કચરો અલગ થઈ ગયો છે ત્યારે કાર્બનમાં નાખવામાં આવે છે. તો બાબા હવે ખુદ કહે છે,
કોઈ પણ પ્રકારના વિકારમાં જાઓ નહીં. તીવ્ર વેગથી પુરુષાર્થ કરો. પહેલાં તો પવિત્રતાની પ્રતિજ્ઞા કરો. બાબા, આપ પાવન બનાવવા આવ્યા છો, તો અમે હવે વિકારમાં જઈશું નહીં. દેહી અભિમાની બનવાનું છે, આત્મા અભિમાની બનવાનું છે. તો બાપ આપણી આત્માઓને સમજાવે છે, કારણ કે બાપ શું છે? સુપ્રીમ આત્મા છે, પરમાત્મા. તમે જાણો છો કે તમે પતિત છો, તો આત્મામાં જે સંસ્કાર રહેલા છે, તો બાબા કહે છે હું તમારો બાપ તમને તમારી આત્માઓ સાથે વાત કરું છું. એવું કોઈ નહીં કહી શકે કે હું તમારો બાપ પરમાત્મા છું, હું આવ્યો છું પાવન બનાવવા. તમે પહેલાં સતો પ્રધાન હતા, પછી સતો રજો તમોમાં આવ્યા, તમો પ્રધાન બન્યા છો. આ સમયે 5 તત્વ પણ તમો પ્રધાન છે, એટલા માટે તો દુઃખ આપે છે. હરેક વસ્તુ દુઃખ આપે છે. અને આ તત્વ જ્યારે સતો પ્રધાન બને છે ત્યારે સુખ આપે છે. એનું નામ જ છે સુખધામ. જ્યારે 5 તત્વો સતો પ્રધાન બને છે તો એ દુનિયાને બાબાએ શું કહ્યું? સુખધામ, સત્યુગી દુનિયા. અને આ છે દુઃખધામ. સત્યુગ છે બેહદના બાપનો વારસો. દુઃખધામમાં છે રાવણનો વારસો. હવે જેટલા શ્રીમત પર ચાલશો એટલા ઊંચ બનશો, પછી પ્રસિદ્ધ થઈ જશો કે કલ્પ હર 5000 વર્ષે આ એવી જ રીતે પુરુષાર્થ કરવાવાળા છે. અને આ હર 5000 વર્ષની બાજી છે. તો જે વધારે પુરુષાર્થ કરે છે એ જ પોતાનું રાજ્ય ભાગ્ય લઈ રહ્યા છે. જે ઠીક પુરુષાર્થ નહીં કરે તો શું થશે? 3rd ગ્રેડમાં ચાલે જશો. પ્રજામાં પણ ખબર નહીં શું જઈને બનશો. 3rd ગ્રેડમાં એટલે કે પ્રજામાં, તો પ્રજામાં પણ જઈને શું બનશો? લૌકિક બાપ પણ કહેતા હોય છે ને કે તમે મારું નામ બદનામ કરો છો, નીકળો ઘરની બહાર. કારણ કે ઘણા બાળકો એવા હોય કે બાપના કયા પ્રમાણે ના ચાલે તો બાપ શું કરે? ઘરની બહાર કાઢી મૂકે. તો બેહદના બાપ પણ કહે છે કે તમને માયાની થપ્પડ એવી વાગે છે કે જે સૂર્યવંશી ચંદ્રવંશીમાં આવતા જ નથી. પોતાની જાતને ચમાટ મારી દે છે, થપ્પડ મારી દે છે. તો બાપ તો કહે છે કે વારિસ બનો. અગર રાજ તિલક મેળવવા માંગો છો તો મને યાદ કરો અને બીજાને યાદ અપાવો તો તમે રાજા બનશો. રાજા ક્યારે બનશો? ખુદ બાપને યાદ કરો અને બીજાને પણ બાપની યાદ અપાવો. નંબરવાર તો હોય છે. કોઈ વકીલ એક કેસના લાખો રૂપિયા કમાતા હોય છે, તો કોઈને તો જુઓ, ભલે કોટ પહેરે પણ છે. પહેરવા માટે કોઈને તો બાબા કહે છે કોટ પણ નથી હોતો. પુરુષાર્થ પર મદાર હોય છે. તમે પણ પુરુષાર્થ કરશો તો ઊંચું પદ પ્રાપ્ત કરશો. મનુષ્યમાંથી દેવતા બનવાનું છે. ચાહે માલિક બનો, ચાહે પ્રજા બનો. પ્રજામાં પણ નોકર ચાકર બનશો. વિદ્યાર્થીની ચલનથી શિક્ષકને ખબર પડી જતી હોય છે કે વિદ્યાર્થી શું બનશે. આશ્ચર્ય એ છે કે જે પહેલાવાળા છે એ જે પહેલાવાળા હોય છે એના કરતાં પાછળવાળા વધુ આગળ ચાલ્યા જતા હોય છે. કારણ કે અત્યારે દિવસે પ્રતિ દિવસે રિફાઇન પોઈન્ટ્સ મળતી જાય છે. બાબા ઘણીવાર નથી કહેતા હોતા કે પહેલાંના જે ભાઈ બહેનો હતા એ લોકોએ તો મંથન કરવું પડ્યું હતું, વિચાર સાગર મંથન. અત્યારે તો તમને પોઈન્ટ્સ તૈયાર મળે છે, માખણ મળી રહ્યું છે. તો સેપલિંગ લગાવતા જાઓ. પહેલાંવાળા જે હોય છે એમાંથી તો ઘણા ભાગી ગયા, નવા એડ થતા જાય છે, નવી પોઈન્ટ્સ મળતી જતી હોય છે. બાબા ખૂબ યુક્તિથી સમજાવે છે. બાબા કહે છે ઘણી ગુહ્ય રમણીક વાતો બાબા સંભળાવે છે, જેના દ્વારા જટ નિશ્ચય બુદ્ધિ થઈ જાઓ છો.
જ્યાં સુધી મારો પાર્ટ છે, બાબા શું કહે છે, જ્યાં સુધી આ ડ્રામાની અંદર મારો પાર્ટ નોંધાયેલો છે હું તમને જ્ઞાન આપતો રહીશ. એ પણ ડ્રામામાં નોંધાયેલું છે. જ્યારે કર્માતીત અવસ્થાને પ્રાપ્ત કરશો ત્યારે જ્ઞાન આપવાનું પૂરું થઈ જશે. બાળકો પણ સમજી જશે. બાબા કહે છે પાછળથી તો પરીક્ષાની રિઝલ્ટ પણ ખબર પડી જશે. આ જ્ઞાનમાં નંબર 1 સબ્જેક્ટ, નંબર 1 વિષય કયો છે? પવિત્રતા. જ્યાં સુધી બાપની યાદ નથી રહેતી, બાપની સર્વિસ નથી કરતા, ત્યાં સુધી આરામ નહીં આવવો જોઈએ. બાબા કહે છે ઊંઘ પણ કેમ આવે? જ્યાં સુધી સેવા ન થાય ત્યાં સુધી. તમારી લડાઈ છે માયાની સાથે. રાવણને ભલ સળગાવો છો, પરંતુ જાણતા નથી કે કોણ છે. દશેરા ઘણા મનાવતા હોય છે. હવે આવે છે ને દશેરા, તો બાબા કહે છે ખૂબ ધામધૂમથી મનાવો છો. તો હવે તો તમને આશ્ચર્ય લાગવું જોઈએ કે રામ ભગવાનની ભગવતી સીતા ચુરાઈ ગઈ, પછી વાનરોનું લશ્કર લીધું. એવું ક્યારે થઈ શકે? કંઈ પણ સમજતા નથી. તો જ્યારે પ્રદર્શનીમાં આવે છે તો પહેલાં બતાવવું જોઈએ કે ભારતમાં આ લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું ત્યારે કેટલા મનુષ્ય હતા? 5000 વર્ષની વાત છે. અત્યારે છે કળિયુગ, અને એ જ મહાભારત લડાઈ પણ છે. તો બાપ આવીને રાજયોગ શીખવાડે છે. વિનાશ પણ થશે. અહીંયા એક ધર્મ, એક મત અથવા શાંતિ કેવી રીતે થઈ શકે? જેટલું માથું મારતા જશો એક મત હોવાના માટે એટલા જ લડતા રહેશો. કારણ કે કળિયુગી દુનિયા છે ને, તો એક મત કઈ રીતે થઈ શકે? એક મત કરવા માટે લોકોને સમજાવવા જશો તો ત્યાં લડાઈ ઝઘડા ઊભા થઈ જશે. તો બાપ કહે છે કે હવે હું આ બધાને આપસમાં લડાવી માખણ તમને આપી દઈશ. 2 બિલાડીની વાંદરાની વાર્તા છે ને, એવી રીતે બાબા કહે છે એ બધા આપસમાં લડશે અને તમે શું કરશો? સત્યુગી માખણ પ્રાપ્ત કરશો. તો બાપ સમજાવે છે જે કરશે એ પ્રાપ્ત કરશે, અને જે વાવશે એ લણશે. ઘણા એવા બાળકો છે કે જે બાપ કરતાં પણ ઊંચા બની શકે છે. તો બાબા કહે છે તમે મારાથી પણ સાહુકાર વિશ્વના માલિક બનશો. હું નહીં બનું. હું તમને તમારે બાળકોની નિષ્કામ સેવા કરું છું. હું તો દાતા છું. એવું કોઈ બાબા કહે છે એવા નહીં સમજો કે અમે શિવ બાબાને 5 રૂપિયા આપીએ છીએ, પરંતુ શિવ બાબા દ્વારા 5 પદમ સ્વર્ગમાં લઈએ છીએ. શું કે સમજવાનું છે? એમ નહીં સમજો કે 5 રૂપિયા આપીએ છીએ. શું સમજવાનું? કે 5 પદમ સ્વર્ગમાં પ્રાપ્ત કરીએ છીએ. તો શું આપવું થયું કે લેવું થયું? અગર સમજશો કે આપણે આપીએ છીએ તો આ છે શિવ બાબાની ઇન્સલ્ટ કરવું. એમ કહીએ કે મેં આપ્યું બાબાને, તો એ તો બાબાનું શું થાય? અપમાન કર્યા બરાબર છે. બાબા તમને કેટલા ઊંચા બનાવે છે. તમે 5 રૂપિયા શિવ બાબાના ખજાનામાં આપો છો તો બાબા તમને 5 કરોડ આપે છે. કોડીથી હીરા જેવા બનાવી દે છે. તો એવા ક્યારે સંશયમાં નથી આવવાનું કે અમે શિવ બાબાને આપ્યું, એવો વિચાર બી નહીં. આ કેટલા ભોળાનાથ છે. એ ક્યારેય નથી એવો ક્યારેય વિચાર ન આવવો જોઈએ કે અમે શિવ બાબાને આપીએ છીએ. નહીં, શિવ બાબા દ્વારા અમે 21 જન્મો માટે પ્રાપ્ત કરીએ છીએ. શુદ્ધ વિચારથી નથી આપ્યું તો બાબા સ્વીકાર પણ નથી કરતા. બધી જ વાતોની સમજ બુદ્ધિમાં રાખવી જોઈએ. ઈશ્વર અર્થ દાન કરો છો તો બાબા કહે છે કે હું કોઈ ભૂખ્યો છું? નહીં, સમજો છો કે આપણે બીજા જન્મ માટે આપીએ છીએ. જે આપીએ છીએ બીજા જન્મમાં પ્રાપ્ત કરીશું. તો અત્યારે તમને બાપ કર્મ, અકર્મ, વિકર્મની ગતિ બેસીને સમજાવે છે. અહીંયા જે કર્મ કરશો, બાબા કહે છે અહીંયા જે કર્મ કરો છો
એ વિકર્મ થઈ જાય છે, કારણ કે રાવણ રાજ્ય છે. સતયુગમાં જે કર્મ કરીશું એ અકર્મ હોય છે. તો અત્યારે બાબા કહે તમને આ દુનિયામાંથી ટ્રાન્સફર કરી રહ્યા છે. તમે તમારા અને જ્યાં તમે કોઈ પણ વિકર્મ કરી નહીં શકો. ઘણા બાળકો થઈ જશે પછી તમે બાબા કહે છે પૈસા પણ શું કરશો? બાબા કોઈ કાચા સરાફી નથી. જે લેશે એ જ કામમાં ન આવે તો પછી ભરીને આપવું પડશે. તો કારણ કે બાબા શું કહેશે કે અગર કોઈ દાન કરે છે, આપણને જરૂર નથી અને છતાંય આપણે એ દાન લીધું તો આપણે શું કરવું પડશે? આપણે તો એને આપવું પડશે ને. તો બાબા પણ પાક્કા સરાફી છે. બાબા ગમે તેમ લેતા નથી, કારણ કે એને આપવું તો પડશે. જરૂરત નહીં એ બાબા કહે છે જરૂર નહીં પડે તો હું ના પાડી દઈશ, અને જ્યારે જરૂરત છે તો લઈશ, કારણ કે હું એમને મેં લઈશ તો મારે આપવું પડશે. અચ્છા, મીઠા મીઠા શીખી લેતા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોની રૂહાની બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે. ધારણા માટેનો મુખ્ય સાર: તીવ્ર વેગથી પુરુષાર્થ કરી વિકારોની ખાધને યોગ અગ્નિમાં નાખી પીગાળી દેવાની છે. પવિત્રતાની પૂરી પ્રતિજ્ઞા કરવાની છે. કર્મ અકર્મ વિકર્મની ગતિને બુદ્ધિમાં રાખી પોતાનું બધું જ નવી દુનિયા માટે ટ્રાન્સફર કરી દેવાનું છે. વરદાન: પોતાને બુદ્ધિરૂપી નેત્રોને ક્લિયર અને કેરફુલ રાખવાવાળા માસ્ટર નોલેજફુલ પાવરફુલ ભવ. જેવી રીતે જ્યોતિષી પોતાની જ્યોતિષના જ્ઞાન દ્વારા ગ્રહોના જ્ઞાન દ્વારા આવવાવાળી આપદાઓને જાણી લેતા હોય છે, એવી રીતે તમે બાળકો પણ બાબા શું કહે છે ઇન એડવાન્સ આગળથી માયા દ્વારા આવવાવાળા પેપરને પારખીને પાસ વિથ ઓનર બનવા માટે પોતાના બુદ્ધિરૂપી નેત્રને ક્લિયર બનાવો અને કેરફુલ રહો. બુદ્ધિરૂપી નેત્રને કેવું બનાવો? ક્લિયર અને કાળજીપૂર્વક રહો. દિવસે પ્રતિ દિવસે યાદની અર્થાત સાયલેન્સની શક્તિને વધારો તો પહેલાંથી જ ખબર પડી જશે કે આજે કંઈક થવાનું છે. તો માસ્ટર નોલેજફુલ પાવરફુલ બનો તો ક્યારેય પણ હાર નહીં થઈ શકે. સ્લોગન: પવિત્રતા જ નવીનતા છે અને આ જ જ્ઞાનનું ફાઉન્ડેશન છે. જ્ઞાનનો પાયો કયો છે? પવિત્રતા. અચ્છા, ઓમ શાંતિ.